સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ રહેલા એક કેદીનું ગઈકાલે મોત થયું છે। કેદીને છાતીમાં ભારે દુખાવો થતા સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે। મૃતકની ઓળખ સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી તરીકે કરવામાં આવી છે। આરોપી ઉપર વર્ષ 2021માં એક 12 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરવાનો ગુનો નોંધાયો હતો અને તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જણાયું કે રાયણીને સવારે છાતીમાં ગંભીર દુખાવાની ફરિયાદ મળતા જેલ અધિકારીઓએ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તાબડતોડ સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક સમય પછી તેનું મોત થઈ ગયું। જેલ પ્રશાસન તરફથી આ પ્રકરણની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી કારણોની જાણ કરવામાં આવશે। જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે, જે સંદર્ભે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં વિગત એ રીતેના છે। સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા, જે ઉંમર વર્ષ 33 અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે, જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2021માં આઈપીસી કલમ 363, 366, 376, 2JIN અને 376(3) એ ઉપરાંત પોક્સો કલમ 4, 5L અને 6 મુજબનો જે ગુનો નોંધાયો હતો, જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ 5/6/2023ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા 30,000ના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજરોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતાં ફરજ પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા, તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના જાપ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12:15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા, જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી SDM સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે।